નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તો મિત્રો, સર્વપ્રથમ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આપણી ચેનલમાં 4000 સબસ્ક્રાઇબરો જોડાઈ ગયા છે. મિત્રો હજુ વધુ ને વધુ આપણી ચેનલમાં સબસ્ક્રાઇબર વધે અને ખેડૂતો સુધી સાચી અને સચોટ માહિતી પહોંચે એવા હેતુથી આપણે જે છે વિડીયો બનાવતા હોઈએ છીએ. તો તમામ મિત્રોને વિનંતી છે કે નવા હોય તો આપણી ચેનલમાં સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને ઓલ ઉપર ક્લિક કરજો મિત્રો, જેથી કરીને અવનવા વિડીયોની માહિતી જે છે આપણા સુધી પહોંચતી રહે. મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ મિત્રો, ચણાના પાકની અંદર સુકારાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે. ઈયળનો એટેક નોર્મલ જડ્યો જોવા મળી રહ્યો છે. છોડ અમુક જગ્યાએ પીળા પડવાની શરૂઆત ચણાના પાકમાં જોવા મળી રહી છે. તો વધુ પડતું થોડુંક આગતરું વાવેતર છે એની અંદર આ સમસ્યાઓ જોવા મળી રહી છે. તો આપણે એની અંદર અત્યારે શું કરવાનું છે કે સફેદ ચણા જે છે એની અંદર સુકારાનો જો પ્રશ્ન હોય તો તમે જે છોડ ઉપાડશો તો એની અંદરથી માત્ર એક ઊભું મૂળ જ આવશે અને જેની અંદર ફરતી સાઈડ જે છે એ સફેદ ફૂગ ચોટેલી છે. આખું જે મૂળ ખેંચશો તો સફેદ હશે, તંતુ મૂળ બિલકુલ હશે નહીં. તો હવે આની અંદર આપણે શું કરવાનું છે કે જે આપણે ક્રિસ્ટલ કંપનીનું જે આવે છે બ્લુ કોપર, 1 એકરમાં 2.5 વીઘાની અંદર પિયતમાં પાણી સાથે આપી દેવાનું છે. એટલે આ શું કામ કરશે કે જમીનની અંદર જે સફેદ ફૂગના કારણે જે છોડનો સુકારાનો પ્રશ્ન જે જોવા મળી રહ્યો છે એના માટે સારામાં સારું પરિણામ બ્લુ કોપર લાવશે. હવે બીજી વાત કે જે છોડની અંદર તંતુ મૂળ નથી, છોડની અંદર સફેદ તંતુ મૂળ નહીં હોય ત્યાં સુધી છોડ ખોરાક વ્યવસ્થિત રીતે લઈ શકશે નહીં. તો જેની અંદર શરૂઆત નથી થઈ અથવા જે નિરોગી છોડ છે એના તંતુમૂળની સંખ્યામાં વધારો કરવો હોય તો એની માટે આપણે વાપરવાનું જે છે સિગ્મા કંપનીનું જે આવે છે સુપિક સોઇલ. આ પણ 1 એકરમાં 2.5 વીઘે આ પણ વાપરી દેવાનું છે. તો તમે સુપિક સોઇલ સાથે બ્લુ કોપર આ બંનેનો ડોઝ જે છે કરી અને 1 એકરની અંદર ચણાના પાકમાં, ધાણાના પાકમાં કે જીરુના પાકમાં, કોઈ પણ પાકમાં સુકારાજન્ય પરિસ્થિતિ જણાતી હોય તો આ બંને જોડી ચોક્કસથી વાપરી દેજો, જેથી કરીને તમારે સુકારાનો પ્રશ્ન જે છે એ આવી ગયેલો સુકારો બ્લુ કોપર રોકશે અને બીજું જે છે તંતુમૂળનો વિકાસ થશે, છોડ તંદુરસ્ત બનશે, જેથી કરીને આવનારા સમયમાં જે કાંઈ રોગ, જમીનજન્ય જે કાંઈ રોગની પરિસ્થિતિ નિર્માણ પામતી હોય તો એની અંદર તમને ચોક્કસથી સુપિક સોઇલના જે છે એ સારા રિઝલ્ટ મળશે. તો આ વાત થઈ અત્યારે સુકારાના પ્રશ્નોની. સુકારાની અંદર તમે બ્લુ કોપર ને સુપિક સોઇલ વાપરી શકો છો. હવે ઉપર જેને છંટકાવ કરવો છે, આગોતરું વાવેતર થઈ ગયું છે તો નોર્મલ ઈયળ દેખાય છે, છોડની અંદર પીળાશ દેખાય છે, પાન ખરે છે, આવી પરિસ્થિતિ હોય તો એની અંદર આપણે સર્વપ્રથમ તમને વાત કરી દઈએ કે નોર્મલ ઈયળનો એટેક છે, એટલો બધો કઈ હેવી એટેક છે નહીં. તો તમારે એની અંદર લઈ લેવાનું છે સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝનું આવે છે એડમિરલ, ઘણી બધી કંપનીમાં આવે છે. આની અંદર ટેકનિકલ આવે છે અવાન્ટ આવે છે. આની અંદર 10% અને 10% સાથે સાયપર આવે છે. એટલે અવાન્ટ અને સાયપર બંનેનું કોમ્બિનેશન આવે છે, જેથી કરીને સાયપર જે છે એ ગેસ વાળી દવા છે, લોંગ સમય, લાંબા સમય સુધીનું રિઝલ્ટ આપશે. એટલે 15 દિવસ સુધી તમારે આની અંદર ઈયળનું નિયંત્રણ વ્યવસ્થિત રીતે મળી રહેશે. અવાન્ટ અને સાયપરનું કોમ્બિનેશન છે. ડોઝ છે આનો 10 થી 15 ml. અત્યારે શરૂઆતનો પીરિયડ છે, નોર્મલ એટેક છે તો 10 ml નાખવાની છે. વધુ એટેક હોય, હેવી એટેક આવી ગયો હોય તો 15 ml નો ડોઝ આ જે છે એડમિરલનો તમારે ઉપયોગ કરવાનો છે. આ ન વાપરવું હોય તો તમે કોઈ પણ સારી કંપનીનું જે છે પ્રોક્લેમ પણ વાપરી શકો છો. આપણે અગાઉ પણ ભલામણ કરી છે. આજે પારિજાતનું પ્રોક્લેમ છે, યુપીએલમાં આવે છે, ક્રિસ્ટલમાં આવે છે, ઘણી બધી કંપનીની અંદર પ્રોક્લેમ આવે છે. ઇમામેક્ટિન બેન્ઝોઇટ 5%. તો પણ અત્યારે નોર્મલ એટેક છે તો આનો પણ તમે ચોક્કસથી ઈયળ માટે જે છે છંટકાવ કરી શકો છો. તો ઈયળ માટે 2 પ્રોડક્ટની તમને માહિતી આપી. હવે પ્રશ્ન નથી કોઈ ખાલી નોર્મલ ફૂગનાશક નાખવું છે હળવું, તો એની અંદર તમારે પંપે 25 ગ્રામ સાફ પાવડર પંપની અંદર નાખી દેવાનો છે. ઈયળની દવા સાથે પણ તમે ચોક્કસથી ઉમેરો કરી શકો છો. કાર્બેન્ડાઝિમ અને મેન્કોજેબનું કોમ્બિનેશન આવે છે, જેની અંદર 12% કાર્બેન્ડાઝિમ અને 63% જે છે મેન્કોજેબ આવે છે. સાફ પાવડર જૂની બ્રાન્ડ છે, આની કોઈ વિશેષ માહિતી આપવી પડે એવું છે નહીં મિત્રો. હવે જેને સુકારાનો પ્રશ્ન જે છે, જમીનજન્ય રોગ છે અને ઉપરથી જે છે સારા છોડ જે છે એની અંદર નીચેના પાન જે છે પીળા પડી જાય છે અને ખરી જાય છે, લાલ કલરની એની રિંગ થઈ જાય છે, આ પ્રકારની ઉપરથી જેને ફૂગની સમસ્યા છે તો એની અંદર આપણે વાપરી દેવાનું છે યુપીએલ નું આવે છે ટ્રીડિયમ. આની અંદર 3 કન્ટેન આવે છે. એઝોસ્ટ્રોબિન આવે છે 4.7%, મેન્કોજેબ આવે છે 59.7% અને આવે છે ટેબુકોનાઝોલ આવે છે 5.6%. આ 3 ટેકનિકલનું એકમાં જ કોમ્બિનેશન છે. તો મિત્રો આનો તમે ચોક્કસથી છંટકાવ કરી દેજો. પંપે આનો ડોઝ જે છે 40 ગ્રામનો છે, 800 ગ્રામનું પેકેટ આવે છે અને 20 પંપ થશે. સંપૂર્ણ તમારે જે છે પ્રશ્ન હશે સુકારાજન્ય તો આના અંદર સારામાં સારા પરિણામ મળી જશે. કેમ કે સુકારા માટેના આની અંદર એઝોસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ આ બંને કન્ટેન
આવી ગયા છે. મેન્કોજેબ તો આવે જ છે. તો આ જીરાના પાકમાં છે, ધાણાના પાકમાં છે, ચણાના પાકમાં છે. સુકારાજન્ય જે કાંઈ પરિસ્થિતિ જણાતી હોય તો ઉપરથી પણ તમે ચોક્કસથી આ વસ્તુનો જે છે એ છંટકાવ કરી શકો છો. તો બસ પરિસ્થિતિ અત્યારે આટલી નોર્મલ જ છે. હવે જેને વધારે પડતો આગોતરું વાવેતર છે ને ક્યાંક ને ક્યાંક ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ છે, તો તમે ચોક્કસથી ફ્લાવરિંગની દવા તમારે ઉમેરો કરવો હોય તો કરી શકો છો. વધારે ગ્રોથ પકડી ગઈ હોય, વધારે હાઈટ થઈ ગઈ હોય તો જે છે એ તમારે ફ્લાવરિંગની દવા ઉમેરવાની છે. તો એની અંદર આપણે સિગ્મા કંપનીનું જે આવે છે મેક્સિકો પંપે 5 ml નો ડોઝ છે. માત્ર પંપે 5 ml 15 લીટર પાણીમાં 5 ml મેક્સિકો ઉમેરી દેવાનું છે. આના રિઝલ્ટ ખૂબ જ સારા છે. આપણે આના ડેમો લીધા છે, કેમ કે ચોમાસુ સિઝનની અંદર જ પણ આપણી પાસે આ વસ્તુ આવી ગઈ હતી, પણ આપણે કોઈ ખેડૂતને ભલામણ કરી નથી. શું કામ એને કે આપણે રિઝલ્ટ જોયેલા નહોતા. તો આનું રિઝલ્ટ આપણે મેળવી લીધેલું છે અને ડેમો કરેલા છે ચણાના પાકમાં. એ આપણે ફિલ્ડ વિઝિટ કરીને ચોક્કસથી તમને બતાવશું મિત્રો. તો તમે આ મુજબનું કોઈ પણ એવું નથી કે આ એક જ વાપરવું. તમે ઘણી બધી કંપનીના આવે છે એમિનો એસિડ જે આવતું હોય એની અંદર, તો તમે ચોક્કસથી ફ્લાવરિંગની દવા જે છે માહી જે છે કે પછી ચમત્કાર છે. જો આ બધી વસ્તુ તો ચમત્કાર ને વસ્તુ તો ગ્રોથ રોકવાનો હોય તો જ આ વાપરવાનો, નહીતર માત્ર ને માત્ર ફ્લાવરિંગની દવા જે છે એ તમારે ચોક્કસથી એડ કરી દેવાની. પણ એ વધુ પડતા આગતરા હોય એના માટેનું છે. બાકી રનિંગ અત્યારે જે પહેલો રાઉન્ડ કરી રહ્યા છો તો એના વિશેની આપણે ચોક્કસથી માહિતી આપણા સુધી પહોંચાડી મિત્રો. બસ આજે ચણા માટેનું આટલું જ હતું. પછી તમે ચણાનું 3 નંબર વાવેતર કર્યું, 5 કર્યું, સફેદ કર્યું, ચણા અથવા વટાણા બંને પાકની અંદર આ સેમ વસ્તુ ચાલશે. તો આ બંને પાકની અંદર જે છે તમારે પ્રથમ જે છંટકાવ કરવાનો હોય તો મિત્રો ચોક્કસથી આ દવાનો જે છે છંટકાવ કરી દેશો મિત્રો. રજા આપશો મને. જય જવાન જય કિસાન.